ગુરુ અને શિષ્યની સીમા ઓળંગીને એમનું માથું હાથમાં લઈ લીધું। ટાઇટેનિક પિક્ચરમાં જેમ કેટ વિલ લીપ પપ્પી આપે એવી પપ્પી કરવાની મારી મનની ઈચ્છા મેં પ્રોફેસર રમણના હોઠો પર પૂરી કરી લીધી। પ્રોફેસરની મૂછો મારા મોઢામાં આવતી પણ મને એના કોઈ પરવા હમણાં નહોતી। હું એમના હોઠ પર કરડવા લાગી, એ મારા સંતરા પર હાથ મૂકીને મરડવા લાગ્યા। ઠંડા વાતાવરણમાં અમારી ગરમ શ્વાસો એકબીજા સાથે અથડાવા લાગી અને પ્રોફેસરની ટી-શર્ટ જ સંતરા પર દબાવવા લાગ્યા। મેં એમને મદદ કરવા માટે ટી-શર્ટ ઊંચી કરી દીધી અને પ્રોફેસર હવે તો વગરના મારા ઝૂલતા સંતરા પર કૂતરાની જેમ તૂટી પડ્યા। દેશી ખોદકામ ક્લિપમાં જોયેલા મારા અનુભવો સાચા પડી રહ્યા હતા। મેં ધીરે મારી ટ્રેક પેન્ટ ઉતારી નાખી અને હું પોતે મારી ગુફામાં આંગળી નાખવા લાગ્યો। શરમણ હવે એમના કપડાં કાઢી મફલરના નગ્ન થઈ ગયા। એમના દેશી ખોદકામ માટે બેતા પોપટ ઠગી ચૂક્યું હતું અને એમના મોંમાંથી પેશાબના ટીપા નીકળી રહ્યા હતા। મને ત્યાં જ પછાડીને પોતાનું પોપટ હાથમાં પકડીને મારી ટાંગો વચ્ચે આવી ગયા। એમનો પોપટ મારી ગુફા ઘસવા લાગ્યા અને મને જાણે કે વીજળીના હળવાળા ચટકા લાગી રહ્યા હતા। મારાથી હવે બિલકુલ રહેવાય એમ નહોતું, કેમ કે દેશી ખોદકામ મારો નસ-નસમાં હતો। હું આહા કરતી હતી ત્યાં મારા મોંમાંથી ચીસ નીકળી પડી। પ્રોફેસરે એમનો દેશી પોપટ મારી ગુફામાં સસોરું નાખી દીધો અને મને જાણે કે ગુફામાં કોઈ અંગારો ભરી દીધો હોય એવી પીડા થવા લાગી। મારા હોઠોને દાંત વચ્ચે દબાવી પીડા સહન કરતી ગઈ અને પ્રોફેસર પોતાની ગુફાને વધુને વધુ જોરથી અંદર ઠોકીને મને વધારે પીડા આપતા ગયા। મને 10 મિનિટ બાદ બહુ મજા આવવા લાગી અને હવે હું સામેથી મારી ગોઠ હલાવીને પ્રોફેસર સાથે દેશી ખોદકામ કરવા લાગી। પ્રોફેસરને પણ હવે મારા સંદ્રરા મોહમાં લઈ લીધા। ખોદવાની ઝડપ વધારી મૂકી। 10 મિનિટ બાદ મારી ગુફાની અંદર કંઈક ગરમ અહેસાસ થયો અને રસ્તો પાણીપતનો અનુભવ થયો। મેં મારી ગુફાને જોરથી દબાવી જેથી બધું પાણી અંદર સમાઈ જાય। દેશી ખોદકામ સમાપ્ત થઈ ગયો અને પ્રોફેસર પોપટ બહાર કાઢીને કપડાં પહેરવા લાગ્યા। હું પણ ઊભી થઈ ગઈ અને મેં બાથરૂમમાં જઈને મારી ગુફાને પ્રેશર વડે ધોઈ નાખી તેથી બધું પાણી બહાર નીકળી જાય। ત્યારે હું પાછી આવી ત્યારે પ્રોફેસર પાછો ચોપડે લઈને બેસી ગયા ઉપર, જાણે કે એના દેશી ખોદકામ થયું જ ન હોય એમ એકાઉન્ટના ક્લાસ લેવા બેસી ગયા। મિત્રો, આ હતો મારો પહેલો ખોદકામ અનુભવ, જે મેં આની પહેલા કોઈ જગ્યાએ નથી કહ્યું। તમને આગળ મારા અને પ્રોફેસર રમણ વચ્ચે થયેલા બીજા ખોદકામ વિશે પણ વાર્તા લખી મોકલીશ। તમને મારી આ વાર્તા ગમી હોય તો આપને આ વાર્તા ગમી હોય, આપ બીજા દેશી ખોદકામ અનુભવ વાંચવા માંગતા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।